જો ઉપર આવી ગયા છે ને સરસ મજાનું વાતાવરણ છે એટલે આજે ઋતિ છે ને સ્કૂલે ગઈ નથી જો કેમ બે રમે ખુરશી ઉપર મારી ખુરશી ભાંગી નાખશે બોલો ને અત્યારે 10:30 જેવો ટાઈમ થઈ ગયો છે એને અમારા ગામનો નજારો જો કેટલો સરસ મજાનો છે આયુષ એને આયુષ તો અહીંયા ઉપર ચડી ગઈ પવન ચકી જોવે અને લતા ડુંગરા જોવે કે કેટલો મસ્ત મજાનો નજારો છે એને જો આ મારું શાકભાજી છે આ વાલો ને જો આ સીપડાનો એનો કેટલો સરસ એને આપણે જો સરસ મજાના દોરડા બાંધી લીધા છે એટલે નીચે કાંઈ ગોબરું ન થાય ઉપર બધા આપણે ચડી જાય વેલા એને જો સરસ મજાનું બધું બનાવી દીધું છે અને કેરાય પણ લીલી રાખ્યો છે સરસ આ નીચે રે બકારું મારું ભાંગી નાખ્યું બોલો માર બકાલામાં સડી છે ભાંગી ન જાય બધું મારું એવો છે આયુષ કા આયુષ એવો છે ને હવે ચાલો હવે ઘડીક છે ને આપણે શીવવા મળીએ રાંધવાનો સમય થાય ત્યાં સુધી અને બધું કામ તો થઈ ગયું આપણે છે ને આખું પેટ સીવવાનું છે એટલે આ જે એવરત છે ને તે છોકરીઓનું સીવવાનું છે અમે ફટાફટ સીવી નાખીશું આખું પેટ કેમ કે કાલે જાગરણ છે એવરતનું દિવાસાનું છોકરીને કાલ વ્રત હોય એટલે ફરવા જવાનું હોય તો જાગરણ પૂરું થાય એના માટે અને બે કુર્તી સીવવાની છે વસ્તુ સીવવાનું છે જો આ છે ને લીલી શીંગોના વડા શેક્યા છે અને આપણે ખાધી છે લીલી શીંગોના વડા આયુષને બહુ ભાગા લીલી શીંગોના વડા આયુષ કે મારે શીંગોના વડા ખાવા છે કા પછી આપણે એને શીંગું શેકી દીધી લીલી જો ઓનનું ઋતિ અને આયુષ ત્રણે જમવા બેસી ગયા છે જો બાજરાના રોટલા અને વટાણા બટેટાનું શાક અને આ છાશ જો આયુષ એમ કે છે લાઈટ વહી જાય તો આપણને ખાવાનું ન ગમે એટલે ફટાફટ ખાઈ લેશે આયુષ બચ્ચાને લે કોઈ આવે છે કે નહીં આયુષની વારી આવી ગઈ છે હવે આયુષ પકડે ક્યાં તો ઓલા મોટા બેન છે ને દડો લઈ જાય જો ઘેટા છે ને એ નીકળી ગયા છે ગોંદરેજથી આવી ગયા છે અત્યારે સમય થઈ જાય એટલે ઘેરે બી આવે જો ઘરમાં ગરી ગયો એને એમ થયું કે મારું ઘર છે એટલે ઘરમાં ગરી ગયો હવે આયુષ ને ઋતિ આસુમાના ઘેરે જાય છે રમવા પાડોશીના ઘેરે આપણે છે ને વઘારેલા ભાત કરવાના છે એટલે આપણે જો બટેટા આ ડુંગળી આ લીલા વટાણા પછી આ
ટમેટા બધા આપણે મસાલા છે ને સુધારી લીધા છે અને આપણે આમાં તેલ મૂકી દીધું છે. તેલ મૂકીને હવે આપણે રાઈ નાખી દઈશું. હવે આપણે જીરું નાખી દઈશું. જીરું નાખી મીઠો લીમડો નાખી દઈશું. મીઠો આપણે છે ને ડુંગળી નાખી દઈશું. હવે આપણે 2 મિનિટ છે ને ડુંગળીને કકડાવા દઈશું. હવે થઈ ગઈ એટલે બટેટા નાખી દઈશું. અત્યારે વટાણા છે ને બહુ મોંઘા છે. આ લીલા વટાણા છે. હવે આપણે ટમેટા નાખી દઈશું. હવે આપણે બધા મસાલા છે ને 10 મિનિટ સુધી તેલમાં સડવા દઈશું. હવે આપણે હળદર નાખી દઈશું અને 1 ચમચી ભરીને મીઠું નાખી દઈશું. 1 ચમચી ભરીને ધાણા જીરું નાખી દઈશું. હવે 2 ચમચી જેટલું મરચું નાખી દઈશું. હવે આપણે છે ને હલાવી લઈશું. આપણા મસાલા અડધા પડતા છે ને સડી ગયા છે. હવે આપણે 2 લોટા પાણી નાખી દઈશું અને ફૂલ ગેસ કરી નાખશું એટલે ફટાફટ છે ને આપણું આંધણ પાકી જાય. આપણે આંધણ પાકી ગયું ને એટલે ચોખા ઓરી દઈશું. હવે આપણે છે ને હલાવી દઈશું. આપણા વટાણા સરસ આવી ગયા છે ઉપર. હવે આપણે ઢાંકી દઈશું. 10 મિનિટમાં ચોખા વઘારેલા ભાત છે ને તૈયાર થઈ ગયા છે સરસ મજાના. આપણે એક બાજુ રોટલી શરૂ કરી દીધી છે અને ભાત ચડી ગયા છે. અત્યારે છે ને આપણે ગાયનું દૂધ, રોટલી અને શાક અને આપણે વઘારેલા ભાત લઈ લીધા છે અને આઈ જો એમાં નાખે છે જલજીરા. અને હવે અમે જમવાનું શરૂઆત કરી. અને અમારો વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ. અને નેક્સ્ટ વિડીયો મળશું આવતીકાલે.